હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં. તો જો અત્યારે શિયાળો આવી ગયો છે એટલે ઠંડી પણ પડવા મળી છે. તો આપણે કરવાનો તો એક પ્રોગ્રામમાં છે આપણે સાંજના સમયે બનાવવાના હતા પકોડા. તો પકોડા કોને કોને ભાવે કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પહોંચી ગયા છે મિત્રો ટાઈટના વાડીએ, અને વાડીએ કરી દીધું છે બટાટા સુધારવાનું કામકાજ ચાલુ. એટલે હવે મૂકી દઈએ બટેટા બાફવા માટે. હવે મૂકી દીધા છે બટેટા બાફવા, અને નીચે કર્યું છે તાપણું. તો શિયાળાની ઠંડી હતી એટલે તાપણું થાહે અને બટેટા બફાઈ પણ જાહે. અને હવે બટેટા એ ભારે કરી, કેમ કે અડધી કલાક થઈ ગઈ હતી ને બટેટા જે બફાણા નહોતા ને મને લાગી હતી બહુ ભૂખ. બધું થતું હતું અમારે, બધું કટિંગ. જો કોથમરી છે, લહણ છે, આદુ છે, મરચાં છે અને લીંબુ છે. આ બધું કટિંગ કરી હવે બનાવશું એનો મસાલો. બટેટા અને ડુંગળી નાખીને એનો કરીએ છીએ હવે મસાલો. ત્યારે જો બધું કટિંગ થઈ ગયું છે. હવે અહીંયા પકોડાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ, જેમાં મરચું કટિંગ થઈ ગયું છે, કોથમરી કટિંગ થઈ ગઈ છે, આદુ થઈ ગયું છે, ડુંગળી થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે બધું મસાલો કરી દઈએ એકમાં આપણે મિક્સ. મસાલો મિક્સ કરીને અમે કરી દીધું છે પકોડા ભરવાનું ચાલુ. એટલે પકોડા ભરાઈ ગયા છે અને બીજું કામકાજ અત્યારે ચાલુ છે. પકોડામાં મસાલો ભરીને પકોડા કરી દીધા છે કમ્પ્લીટ. અને હવે મૂકી દીધું છે બકડિયું, એટલે પકોડા તળવાનું કામકાજ હવે આપણે ચાલુ કરી દીધું છે. તો બની ગયા છે ફાઇનલી હવે પકોડા કમ્પ્લીટ તૈયાર. હવે અમે કરી દીધું છે પકોડા ખાવાનું ચાલુ. આરવાર છે, ચટણી છે, ડુંગળી છે, લીંબુ છે. તો મિત્રો તમે પણ પધારો.